वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरुमुदा धर्मनन्दनमः विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। हम्यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, ठाकुर जी महाराज, हरि कृष्ण महाराज, घनश्याम महाराज, सद्गुरुदेवनी 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 24मो। भगवान घनश्याम महाराज પોતાની માં ભક્તિ દેવીને ઉપદેશ આપે છે। ધર્મ જ્ઞાન વૈરાગ યુક્ત જે ભક્તિ કહી તુમે તિનકી કહો વિકતી। માં કે છે, હે પ્રભુ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ છે એની વિકતિ કયો। અને એ તમે કીધું કે ભક્તિ સત્પુરુષના સંગે કરીને ઉદય થઈ આવે છે, તો એવા જે સત્ય સંત કે લક્ષણ જેહી કૃપા કરી પુની કહું તેહી। તો એવા જે સંત છે, સત્ય સ્વરૂપ સંત કેવા કીધા? સત્ય સંત, સાચા સંત। બે પ્રકારના ધર્મ આવે, ધર્મ અને અધર્મ। બે પ્રકારના શાસ્ત્ર આવે, સત્શાસ્ત્ર ને અસત્શાસ્ત્ર। એમ બે પ્રકારના સંત આવે, સત્પુરુષ અને અસત્પુરુષ। બે પ્રકારના ભગવાન આવે હોય, ખબર છે તમને? હા, સત એવા ભગવાન અને અસત એવા ભગવાન। શુદ્ર જેને શુદ્ર જે બલિ માંગતા હોય, જે હિંસા જેની પાસે થતી હોય, કરતા હોય લોકો કે માંગતા હોય, અસત સૂત્ર અસત દેવતા જ કહેવાય। શાસ્ત્રમાં પણ એનું વર્ણન હોય છે। હા, જે દારૂ માગે, માંસ માગે, હોકા બીડી ચલમ માગે, માગે સામે રાતની રાતો બહાટી ન બોલાવે, એ અસતપણું છે બધું, સતપણું નથી। ત્યાં કેવળ પરમાત્માની નિશ્ચળ નિષ્કામ ભક્તિ હોય, હા, જ્યાંથી વ્યસનો છૂટતા હોય, હિંસા છૂટતી હોય, જ્યાં દિવ્યતા હોય, હૃદયમાં શાંતિ થઈ જાય, બીજી કોઈ અપેક્ષા ના હોય, પ્રસન્નતા માટે ભક્તિ કરતા હોય, બીજાને મદદરૂપ થતા હોય, અંતરથી વિકાર માત્ર ટળી જતા હોય, કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, મારું, તારું, હમ ની ગ્રંથિઓ છે એ છૂટી જતી હોય, ત્યાં સત સ્વરૂપ કહેવાય, સાત્વિકતા કહેવાય। જબ નવમી નિશી આધી બીતી, તબ જનની પૂછિયા રીતિ। સુની બોલે તબ શ્રી ભગવાના, સુનહું ભક્તિ માત સુજાના। જ્યારે નોમની મધ્યરાત્રિ વીતી ત્યારે માતાએ આ રીતે પૂછ્યું, આ પ્રશ્ન પૂછ્યો સત્પુરુષના લક્ષણો। ત્યારે તે પ્રશ્ન સાંભળી શ્રીહરિ કહે છે, હે માં, હે સુજાણ ભક્તિમાં તમે સાંભળો। હરિ ગીતાયો કહી સુનાઈ, जिनके पंच अध्याय सुहाई। धर्म सहित भक्ति को रूपा, कहो प्रथम अध्याय अनूपा। આવું કહીને હરિએ માતાને હરિગીતા સંભળાવી છે।
જેના 5 અધ્યાય ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનમાં પ્રકરણ 1ના 32 થી 36માં છે. એ ટૂંકમાં કહી દીધું કે આ હરિગીતા જેને સાંભળવી હોય એને સત્સંગી જીવનના 5 અધ્યાય વાંચવા, શ્રવણ કરવું તો ખબર પડે હરિગીતા શું છે. ગીતાઓ શાસ્ત્રોમાં ઘણી પ્રકારની ગીતાઓ છે. એક તો શ્રીમદ ભગવદ્ ગીતા છે, એક કપિલ ગીતા છે, એક ઉદ્ધવ ગીતા છે, અવધૂત ગીતા છે, એક સતી ગીતા છે. એ સિવાયની બધી એક ગુરુ ગીતા છે. આ બધી પુરાણોમાં, ઇતિહાસોમાં ઘણી બધી ગીતાઓનું વર્ણન છે. મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે. સતી ગીતા સ્વામીએ લખીને, મુક્તાનંદ સ્વામીએ. ઉદ્ધવ ગીતા પણ લખી. નારાયણ ગીતા છે સત્સંગી જીવનમાં. નારાયણ ગીતા માંગરોળની અંદર ભગવાન પધાર્યા એ વખતે નારાયણ ગીતાનો ઉપદેશ આપ્યો છે. ઘણી બધી ગીતાઓ છે. પણ એમ કહેવાય આપણા સદગુરુ સંતોએ જે સિદ્ધાંત કાઢ્યો કહેતા એને મનન ચિંતન દ્વારા એમ કે છે કે હરિગીતા જેવી કોઈ ગીતા નહીં. હરિના મુખમાંથી નીકળેલી ગીતા, હરિએ ગાયેલી ગીતા, હરિએ પોતાની માને કહેલો ઉપદેશ 5 અધ્યાયનો એ ગીતા એટલે હરિગીતા છે. ધર્મ સહિત ભક્તિ કો રૂપા, તેના પ્રથમ અધ્યાયમાં ધર્મે સહિત ભક્તિનું અજોડ સ્વરૂપ કહ્યું છે. ભક્તિ હોત હે ધર્મજુત સત્ય સંત કે સંગ, કહે સોય અધ્યાય में સત્ય સંત કે અંગ. વળી ધર્મે સહિત ભક્તિ સાચા સંતના સંગથી સિદ્ધ થાય છે. તેથી સાચા સંતોના લક્ષણો પણ તે પ્રથમ અધ્યાયમાં જ કયા છે. આટલું કહી દીધું. આટલા કારણ કે લાંબુ કરીએ પુનરાવર્તન થાય તો ઘણો ગ્રંથ વિશાળ થઈ જાય, પછી કોઈની શ્રદ્ધા ન રહે. ઘણા માણસો તો શું છે, ગ્રંથ જોઈને જ કીધે કે આપણું કામ નહીં. પાઠ કરવાનું કે ને મહાભારતનો પાઠ કરજો, કેટલા શ્લોક છે તો કે 1,00,000, તો એ આપણું કામ નહીં. તમે કહો તો ગીતાનો પાઠ કરી નાખો. કારણ કે એમાં 7 કેટલા આપણે ગીતામાં કેટલા અધ્યાય છે? 18 અધ્યાય છે ને. 18 અધ્યાય 700 શ્લોક, તો એ વાર ન લાગે ને. સત્સંગી જીવનનો પાઠ કરવાનું કીધું એ રહેવા દો, તો શિક્ષાપત્રીનો કરી નાખીએ. અત્યારે બધાને ટૂંકું જોઈશે, ટૂંકું ટચુકડું. એટલે અહીંયા પણ જો એ આખી ગીતા લેવા જાય તો ઘણા અધ્યાયો વધી જાય. જ્યાં અમુક વિસ્તારથી કથા ન લખી હોય એ આમાં વિસ્તાર કરી દે, અને જ્યાં વિસ્તારથી લખેલી હોય ત્યાં ખાલી આમ ઈશારો કરી દે કે અહીંયા એને વાંચી લેવી. એટલે અહીંયા પ્રથમ અધ્યાયમાં હરિગીતાના એ 32મા અધ્યાયમાં, એટલે સત્સંગી જીવન પ્રકરણ 1ના 32મા અધ્યાયમાં જે ભક્તિનું અને એ ધર્મે સહિત ભક્તિનું વિવરણ છે. અને એવી જે ભક્તિ ઉત્પન્ન થાય એ સત્પુરુષના પ્રસંગે કરીને થાય. અને એ સત્પુરુષના લક્ષણ કેવા હોય? સત્યમ, શૌચમ, દયા, શાંતિ, તિતિક્ષા, અર્જવ આદિ જે સદગુણો કીધા છે સત્પુરુષના, એવા સાધુના પ્રસંગે કરીને જીવના હૃદયમાં ભક્તિ ઉદય થાય છે. લ્યો, આ પૂરી નથી થતી. હવે ઘણા આ 64 લક્ષણો હોય, ક્યાંક 72 લક્ષણો, 70 લક્ષણો, ક્યાંક 39 લક્ષણો, ક્યાંક 29 લક્ષણો, 30 લક્ષણો, આવી રીતના અલગ અલગ સંતના લક્ષણો શાસ્ત્રોમાં, ભાગવત આદિ ગ્રંથોમાં લખ્યા છે. એ કોણ યાદ રાખે ને કોણ? કોઈને અત્યારે હરિભક્તને પૂછે સાધુના 30 લક્ષણ બોલો, શું બોલે? તો અત્યારે તો એટલું જ યાદ રાખવાનું. ગુરુજીએ જ્યારે વડોદરાની અંદર 1 મહિનો ધનુર્માસની કથા કરી હતી, એ વખતે આ શિક્ષાપત્રી ભાષ્યની કથા ઉપર એમાં જ્યારે આ વાત નીકળી ત્યારે ગુરુજી એમ કીધું કે ભાઈ સાધુના 30 લક્ષણે યુક્ત સાધુ હોય કે પછી 64 લક્ષણે યુક્ત સાધુ હોય તો એવા સંતનો સમાગમ કરવો. 64 લક્ષણો પેલા જાણવા પડે ને.
પછી ખબર પડે ને કે આ લક્ષણામાં છે કે નહીં. તો લક્ષણો યાદ કેટલાનું પૂછ્યું, કેટલાની યાદ છે? યાદ જ નથી, નામ જ ખબર નથી, તો ઈ જોહે કેવી રીતના? તો ગુરુજીએ બહુ શોર્ટકટ રસ્તો બતાવ્યો. હાવ કે બહુ તમને કદાચ યાદ ન રહે, બહુ એમાં ઘેડ બેહે નહીં, તો એટલું યાદ રાખવાનું કે જે સાધુને શરણે જે જીવ આવે છે, જે સાધુને યોગે કરીને, એના પ્રસંગે કરીને 5-25 જીવ, 100, 200, 500 જીવ ભગવાન ભજે છે, ધર્મ નિયમ પાળે છે, તો સમજવાનું કે આ સત્પુરુષ છે. લ્યો, કોઈ જીવ આવે, એના હૃદયમાં શાંતિ થાય, સત્સંગ કરે છે, નિયમ ધર્મ પાળે છે, એને યોગે રહી ભગવાનનું ભજન કરે છે, વ્યવહાર કરે છે નહીં, ભજન કરે છે, એના સ્વભાવો છૂટે છે, એના જીવમાં પરિવર્તન આવે છે, એની વાત સાંભળીને, એ સંતની વાત સાંભળીને અને સંતની સેવા કરીને કોઈ અધર્મી જીવ આવી અને એના વ્યસન છોડે છે, એના હૃદયમાં શાંતિ થાય છે, ભગવાન પ્રત્યેની ભક્તિ વૃદ્ધિ પામે છે, ભગવાનના નિયમો પાળવાની દ્રઢતા વધે છે, તો સાંભળવું આ સત્પુરુષ છે. પણ જો ગમે એવો ભગત આવે અને એની પાસે બેહે તો એ હારો હોય તો એ ડોળિયો થઈ જાય, તો એમાં સત્પુરુષપણો કહેવાય. કોઈ નિર્વ્યસની વ્યસની થઈ જાય, ભક્તિ વાળો હોય એ ભભાગ્યો થઈ જાય, તો એને સત્પુરુષ કહેવાય. સતત ટકોરતા રહે, ભગવાનમાં જોડતા રહે, ભગવાનમાં જોડે, એ શ્રદ્ધા, વિશ્વાસ, આસ્થા, ભક્તિ, ધર્મ વધતું જાય. એના પ્રસંગે કરીને આપણામાં ભગવાનની મૂર્તિનું સુખ, કથા વાર્તાનું અંગ પડતું જાય, ત્યારે માનવું કે આ કેવા છે? સત્પુરુષ છે. આ વર્ણન અદ્ભુત એ લખ્યું છે. ભક્તિ હોત હે ધર્મજૂત, सत्य संत के संग, कहे सोई अध्याय में सत्य संत के संग. पुनि दूसरो अध्याय वर्णाश्रम के धर्म को, स्नेह समेत सुनाय महाप्रभु निज मात को. પછી બીજા અધ્યાયમાં મહાપ્રભુએ શ્રી હરિએ માતાને વર્ણાશ્રમના ધર્મો સ્નેહ સહિત સંભળાવ્યા. બીજા અધ્યાયમાં શાનું વર્ણન છે? વર્ણાશ્રમના વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ. તીસરે રૂપ કયો જીવાત્મા, વર્ણો તથા કૃષ્ણ પરમાત્મા. ચતુર્થ में वैराग्य ही दाख्यो, सोपजन को उपाय भाख्यो. બીજા અધ્યાયમાં શું કીધું? તો કે વર્ણાશ્રમના ધર્મો કીધા. ત્રીજા અધ્યાયમાં તો કે જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ કહ્યું. ચતુર્થ ચોથા અધ્યાયમાં તો કે વૈરાગ્યનું લક્ષણ કીધું. પંચમ મે નવ ભક્તિ વિભાગા, કઈ સુનાયે હરિ અનુરાગા. યો પંચાધ્યાયી ઉપદેશા, ભક્તિ માત કો દિયે અશેષા. પાંચમા અધ્યાયમાં તો કે 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે. આમ 5 અધ્યાય ટૂંકમાં કીધા. આ કરી ગીતાની કથા કરવા જઈએ તો 6 મહિનાની કથા થાય. કેટલી? આ 5 અધ્યાયમાં એટલો વિસ્તાર છે. એમાં ટૂંકમાં કહી દીધું. यह विधि हरि गीता हरि गाई, सुनी माता उर धरी सुखदाई. पुनि जननी जोरी जुग पानी, बोली मुख से हरि पे मानी. આ રીતે શ્રી હરિએ હરિ ગીતા કહી. એને સાંભળી માતાએ ઉરમાં ઉતાર લીધી. પછી ફરી 2 હાથ જોડી માં ભક્તિ પ્રભુ પાસે બોલ્યા છે. कृष्ण भक्ति तुम करन बखानी, सो तुम पुरुषोत्तम सुखदानी. कृष्ण सु अक्षरधाम निवासी, सो घनश्याम
तुम ही अविनाशी, सो घनश्याम तुम ही अविनाशी। હે ઘનશ્યામ, માં કે છે આ 5 અધ્યાય હરિગીતાના સાંભળ્યા પછી માને નિશ્ચય દ્રઢ થઈ ગયો, હે ઘનશ્યામ તમે જે સુખદાતા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાને વખાણી રહ્યા છો, કોની ભક્તિ? પછી પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ અક્ષરાધિપતિ સાક્ષાત અનાદિ શ્રી કૃષ્ણ. કયા શ્રી કૃષ્ણ? અનાદિ શ્રી કૃષ્ણ. વેદમાં જેનું વર્ણન છે એ શ્રી કૃષ્ણ. એ જે પરમાત્માની ભક્તિ કરવાનું જે વખાણી રહ્યા છો તે તો તમે પોતે જ છો. લ્યો, આમ કીધું, આ થઈ ગયું. ઘનશ્યામે કીધું એ પરમાત્માની ભક્તિ કરવી, એવા જે ભગવાન છે એના જે સાધુ છે એનો સંગ કરવો, એવા જે પરમાત્મા એમાં પ્રેમ કરવો. એવા પરમાત્મા કયા પરમાત્મા? ઈ પરમાત્મા કયા પરમાત્મા? હે, કયા પરમાત્મા? કેમ અમી ભગત એ હામે જે વાત કરે છે ઈ જ પરમાત્મા. કયા? હા, પણ આમ નો કયો, આમ નો કે. મહારાજે કેવી રીતના આમ વાતો કરે ને ત્યારે મર્મ છે ને પછી સંતોએ વચનામૃતમાં લખી નાખે છેલ્લે કે જે આ વાત કરી છે તો પોતાના ભક્તની શિક્ષાને અર્થે કરી છે, બાકી તો પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. વચનામૃતમાં આમ કે હા, મહારાજ કે અમે તો એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એના દાસ છીએ. અમારા હૃદયમાં એ સાક્ષાત શ્રી કૃષ્ણ નિવાસ કરીને રહે છે, અમે એને દેખીએ છીએ. એ ભગવાનને વિશે આવો ભાવ રાખો. કયા ભગવાનને વિશે? કયા ભગવાનને વિશે રાખો? હા મેં વાત કરે છે ઈ જ. મહારાજ કે અમે ન્યા બેઠા જ વાત કરીએ છીએ, તમે બધાય પણ ન્યા જ બેઠા છો, અણુ માત્ર દૂર નથી. એટલું ના સમજાય તો એટલું તો ચોક્કસ સમજજો. હું જો મેં કીધું એટલું ન સમજાય તો એટલું તો ચોક્કસ સમજજો. શું? હા, હું એને દેખું છું, તોય તમારા જીવનું બહુ રૂડું થાય. આ મહારાજ છે એ મૂર્તિને દેખે છે. કઈ મૂર્તિને દેખે છે? એ પોતે બોલે છે એની જ વાત છે. ઈ જ હું છું જે સર્વ અવતારના અવતારી કારણના કારણ જીવ પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે રહેલા ભગવાન. હા, જેમાં બધું વસાયેલું છે અને બધામાં જે વસેલા છે એવા જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ વાસુદેવ ભગવાન. કયા વાસુદેવ? વસુદેવના પુત્ર વાસુદેવ નહીં. કયા વાસુદેવ? કે જે બધા એમાં વસેલા છે અને બધું જ એમાં વસેલું છે. એવા જે પરમાત્મા ભગવાન એ હું પોતે છું. આમ ભગવાન કહે છે. ભક્તિ માતા પણ ઓળખી ગયા. હા, એ પોતે તમે જ છો. વળી અક્ષરધામમાં જે અવિનાશી પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે તે પણ તમે પોતે જ છો. અહીંયા સામે તમે વાતો કરો છો ને એ તમે પોતે જ છો. હા, અને અક્ષરધામની વાત કરો છો ને એ અક્ષરધામમાં બેઠા છો એ તમે પોતે જ છો. ઈ જુદાન, તમે જુદાન, તમારાથી કોક પછી બીજું જુદું એવું કાંઈ છે? હાકરનું નાળિયેર છે આ તો ભાઈ. એની ચોટલી હાકરની, છોતરા એ હાકરના, અને તમે જો તો નાળિયેર અંદર કાચડી હાકરની, ટોપરું હાકરનું, પાણી હાકરનું. એમાં કઈ ત્યાગ ભાગ છે? કઈ ત્યાગ ભાગ નથી. એ ભગવાન પોતે આજે માને જ્યારે વાત કરે છે ત્યારે માં કે તમે પોતે. યો નિશ્ચય મમ અંતરે સદા કરત હે સોય, પુત્ર પુનીત વચન સે સબ સંશય ગત હોય. આવો જે પાકો નિશ્ચય તે હવે મારા અંતરમાં સદાય રહે છે. મહારાજ કે બસ એટલું કરવાનું હતું, તમે કરી લીધું, હવે પતી ગયું, હવે મારે કઈ કહેવા જેવું રહ્યું
જેને ભગવાનનો નિશ્ચય પાકો થઈ ગયો એને પછી કાંઈ કરવાનું નથી. પછી શું કરવાનું છે ખબર છે? આપણને નિશ્ચય પાકો થઈ ગયો તો આપણે બીજાને કરાવી દઈએ. આપણા જોગમાં કોઈ પણ જીવ હોય, હું તો કહું છું પરિવારમાં 5 સભ્ય તો હોય, એને પણ કરાવી દઈએ. ઘેરે બેઠા હોય તો બહુ વ્યવહારની વાતો ન કરવી. દીકરો બેઠો હોય, દીકરાના વહુ બેઠા હોય, પત્ની બેઠા હોય, ભાઈ બેઠા હોય, દીકરાનો દીકરો બેઠો હોય, તેને થોડોક જો ભગવાનનો નિશ્ચય આપણને જેવો દ્રઢ થઈ ગયો છે ને, પણ એક તો પહેલા આપણામાં હોવું જોઈએ, કારણ કે કૂવામાં હોય તો જ અવેડામાં આવે, નહીં તો ન આવે. પોતાને ડગમગ થતું હોય એ પહેલા શું કરાવે? જેને દ્રઢ નિશ્ચય થઈ ગયો, જો આપણને આપણા શરીરનો કેવો દ્રઢ નિશ્ચય થઈ ગયો છે, આપણે આપણા ઘરનો કેવો થઈ ગયો છે, આપણા હગાવાલાનો થઈ ગયો છે, આપણું પોતાની જે કાંઈ પોતાના નામે હોય કેવું દ્રઢ થઈ ગયું છે. સપનામાંથી બતાવો કે દસ્તાવેજ આ મારો છે, મૂકી દે થઈ ગયું છે ને દ્રઢ. એવા આ મારા મહારાજ છે, અમારા મહારાજના સાધુ છે, આ મારો ધર્મ છે, અહીંયા મારે જવાનું છે અને આ જ સાચું છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, મહારાજે તો ત્યાં સુધી કીધું, કામ વ્યાપે તોય ભલે, ક્રોધ વ્યાપે તોય ભલે, લોભ વ્યાપે તોય ભલે, ગમે તે દુર્ગુણ વ્યાપે તોય એકવાર જોયેલો આંબાનું ઝાડ એને પછી કોઈ એમ કે ભાઈ આંબો નથી, આ તો બાવળીઓ છે, તો માને કે તો એકવાર તમે આ જોઈ લીધો, આ લોખંડનો થાંભલો છે, બરાબર? પછી તમારી અંદર ગમે એટલા દુર્ગુણો પ્રવેશ કરે, પછી હું એમ કહું ભગત કે આ થાંભલો કોનાનો લાગે છો? તો દાંત કાઢે, સ્વામી તમને કંઈક તમારું હે ને મતિ ભ્રમ થઈ ગયો છે કે હું કે બાકી તો આ લોઢાનો જ છે, આ હોનાનો નથી, તમારી મતિ ફરી છે, એમ કહી દે. વચનાવૃતમાં મહારાજે કીધું, એકવાર પરમાત્માનો નિશ્ચય થઈ ગયો હોય અને કોઈ કદાચ બીજી ત્રીજી વાતો કરે કે આ ભગવાન નથી, તો એમ કે તારું માથું ફર્યું છે, બાકી આ ભગવાન જ છે. હું કે તારું માથું ફર્યું છે, વચનાવૃતમાં મહારાજ કહે છે. બાકી આ તો હા, એકવાર દ્રઢ નિશ્ચય ભગવાનનો, ભગવાનના મોટા પુરુષનો, સંતનો, સદગુરુનો થઈ ગયો, એ પણ મહારાજે વાત એમાં જ કીધી છે, વચનામૃતમાં છે. આ તે આવા છે. પછી લોકો ગમે એમ કાદો ઉછાળે, ગમે એમ તરતરની વાતો કરે, તોય પણ ભાઈ તારું માથું ફેર્યું છે, બાકી એ તો આમ જ છે, એ બરાબર છે. જા ભાઈ, કદાચ કઈક કોક કે દેખાય, બરાબર, આપણને પોતાને પણ દેખાય. હું તમને કહું, એક ભાઈ આવ્યા હતા અહીંયા, મને કે અમારા ઘરમાં બધું આમ તેમ છીન ભીન બધું થઈ ગયું છે. તમે કીધું તો હા, 2 દિવસ પહેલા જ એક છોકરો આવ્યો હતો, યુવાન છોકરો, મને કે મારો ભાઈ આટલું કહે છે કે દારૂ પીને ઘેરે આવે, ધબાધબી બોલાવે, એની પત્નીને મારે, મારા બાપાએ ક્રોધ કરે, આખા સોસાયટીમાં હાહાકાર મચી જાય અને પછી મારે બારણા બંધ કરી દેવા પડે અને એને ધમકાવી એટલે સીધો જ પાળી ઉપર ચડી નીચે પડવા પ્રયત્ન કરે, વળી ઝાલીએ, વળી ખેંચીએ, વળી પાછો ઘરમાં લાવીએ, વળી શાંત કરીએ. અરે ઉપાધિનો પાર નથી કે. મેં કીધું સોસાયટીમાં તમે કોઈને ભેગા નથી કરતા, કોઈ કહેતા નથી કઈ? અરે ઘરની વાત કહેવાય સ્વામી, કહી દી આબરૂના ધજાગરા નીકળી જાય, કોઈને કહેવાય? આ ઘરની વાત ઘરમાં જ હોય, બહાર કહેવાય? કોઈ પાડોશીને ન કહેવાય, ખબર હોય તોય ન કહેવાય. ઘરની વાત કોઈને કહેવાય? દીકરો ગમે એવો ભારાડી માથા ભરે કે ઘરના દીકરી કે ગમે ને રખડે ને ગમે તે આચરણ કરે તો કઈ બાપ સોસાયટીમાં કોઈને કહેવાય કે અમારી દીકરી આવી છે, અમારો દીકરો આવો છે? દીકરાને હોય કે અમારો બાપો છે તે એ 5 જોડી બીડીઓ પી જાય છે, તો કહેવાય કોઈને કે મારા પપ્પા આટલી બીડીઓ પીવે છે? કયો ખરા કે કોઈ હે 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 નો કે, કોઈ નો કે. ના, તો જેમ બને એમ અંદરની વાત અંદર જ સમાધાન થઈ જાય ને આમને બધું છૂટી જાય. કે હું તો કહું છેટો થઈ જાય, નોખો થઈ જાય, પણ કોઈને કે નહીં. કારણ કે હા, હારી વાત કયો તમે,
મારા પપ્પામાં આટલા ગુણ છે, અમારા દીકરા દીકરીઓમાં આટલા ગુણ છે, મારી પત્નીમાં આટલા ગુણ છે, પતિમાં આટલા ગુણ છે, ઈ કે પણ કઈ અવગુણ થોડા કે કોઈ? હે ભાઈ, અવગુણ કે કોઈ? કે આવી આવી ખરાબ ખરાબ આદતો છે એમ કે હોય તોય નો કે, નો કે. ઘનશ્યામ ભગત એવું તો નો જ કહેવાય ને, કહેવાય એ છે હું આજને કાલ થાય ધીરે રહી. હું તમને કહું કે કોકને 5-25 જણા બહાર તમે કઈ આવો તો એ હું ઘરમાં સમાધાન કરવા આવે કે ડખો વધારવા આવે? વધારી જ દે, એ થોડો ઘટાડી દે. એમ આપણા સત્સંગમાં કોઈના સ્વભાવ ક્યારેક જો જળકાય, દેહાદિકના બીજા ત્રીજા બોલવાના ચાલવાના આ તે બીજી ક્રિયાના, તો કોઈને બહાર જગતમાં કોઈને કહેવાય નહીં. હા, ન્યાયની સમાધાન થાય. જેવું છે એવું અમારું સારું છે, એ દ્રઢતા કહેવાય. પછી આપણી જ મતિ સ્થિર ન રહે. કયો મને, દીકરા ને દીકરો હોય રાઘવ દાદા, એ પૂજા ન કરતો હોય તો પાડોશી ઘેરે ઘેર કેવા જાય મારો છોકરો પૂજા નથી કરતો, મારો દીકરો ખરેખર, હું ખરેખર, હું વેલો જાગું બધું કરું, પણ આને કઈ આમ બતાવ્યો નથી થતો, કેવાય ન કહેવાય. આપણે હા સાધુ પાસે લઈ જઈએ, બેહાડીએ, પ્રેમથી આપણે સમજાવીએ, થોડું થોડું કરાવીએ, જતું કરીએ. જતું કરીએ હોય એને છે હવે 2 વર્ષ પછી પાછું કરશે, તિરણ કરશે. અને કદાચ હું તમને કહું, બહાર તમે તમારા ઘરની વાત કહેવા જાઓ તો એ જેની વાત તમે કરો છો એની તમારી હારે શત્રુતા થાય કે મિત્રતા થાય? બોલો તો, શત્રુતા જ થાય. જેટલું કરે એના કરતા ડબલ નુકસાન કરે. સમય એવો છે ને, એને કઈ ગુણ ગ્રહણ હોય તો તેનામાં દોષ રહે જ ક્યાંથી? હવે આ બહુ હદ થાય છે, હવે મારે પાછું વળવું પડે કેમ થાય? એને ગુણગ્રહણ દ્રષ્ટિ તો એવું કરે જ નહીં. એટલે આ દ્રઢતા નિશ્ચયની દ્રઢતા છે. પોતાના પુરુષોત્તમ નારાયણની કોઈ શાસ્ત્રમાં કે કોઈ જગ્યાએ કોઈ બીજી ત્રીજી વાત કરે તો પણ મનાય નહીં. આ મહારાજ વિના બીજો ભગવાન નથી, અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. કાર્યાણીના બીજા વચનામૃત પ્રમાણે કદાચ અભાવ અવગુણની આટી થોડી ઘણી રહેતી હોય તો પણ જો આટલી દ્રઢતા પાકી હોય તો એ ક્યારેય પણ સત્સંગને મૂકીને જાય નહીં, ક્યારેય નહીં. આગો પાછો થાય જ નહીં. કેમ કે આ જેદી તેદી મારો મોક્ષ કરશે તો આ જ કરશે, આ ભગવાન કરશે અને આ સાધુ કરશે. મારું કલ્યાણ એના વતી જ છે, એના સિવાય મારા કલ્યાણનો કરતલ બીજો કોઈ છે જ નહીં. આવી દ્રઢતા થાય. યો નિશ્ચય મમ અંતરે સદા રહતે સોય, પુત્ર પુનિત વચન છે સબ સંશય ગત હોય. પાક્કો નિશ્ચય છે, હવે મારા અંતરમાં સદા રહે છે. હે પુત્ર પ્રભુ, તમારા વચનથી હવે મારા સર્વે સંશયો નાશ થઈ ગયા છે. મહારાજ તુમ મે કૃપા નિધાન, મમ મન કી વૃત્તિ ઠરી, ભય નહીં રહ્યો નિદાન, કાલરૂપ માયા કો કછું. હે કૃપા નિદાન, તમારામાં મારા મનની વૃત્તિ સ્થિર થઈ ગઈ છે. ખરેખર હવે મને કાળ કે માયાનો લેશ માત્ર પણ ભય રહ્યો નથી. જો આ પાકો નિશ્ચય થાય ત્યારે આવો ઉત્સાહ અને આવી ખુમારી અને આવો કેપ ચડે. હા, મારા હાથના રોટલા ખાય ને કોઈ, એનું કલ્યાણ થાય, તો મારા કલ્યાણની ક્યાં વાત રહી? મારા ગોળાનું કોક પાણી પીવે એનું આ નિષ્ઠા વાળો જે હોય ને એને આવો કેપ હોય. હા, તમે કોકને 2 વાત કરી દો ને તો એનું કલ્યાણ થઈ જાય. તમારા કોઈ દર્શન ભાવે કરીને કરે ને તો એનું કલ્યાણ થઈ જાય. બોલો, હરિભગતની વાત છે તો સાધુની તો વાત કરી. બોલો, નિશ્ચય એને પછી કાળ કર્મ માયા કોઈનો ક્યારેય ભય રહેતો નથી. પુરુષોત્તમ નારાયણ મળ્યા, હવે આપણે બીજે ક્યાંય પણ માથા ગહવાની જરૂર છે નહીં. કેપ ચડી ગયો માને. લ્યો, 26 ચોપાઈ પૂરી થઈ. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.